જય વીળાનાથ મિત્રો, આજે આપણે વાત કરશું પાળિયાદના વીળાનાથની કે વીળાનાથ કોણ હતા અને આજે સંપૂર્ણ આપણે વાત કરશું પાળિયાદ વિશે. હવે આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ. એ પાળિયાદ એ વીળાનાથનું જે મંદિર છે અને ધામ છે. અને મિત્રો એવું કહેવામાં આવે છે કે ભૂખ્યા હોય ને માણસો તો ખાવા માટે જો તલસલતા હોય તો એમને એમ કહે છે કે જાઓ પાળિયાદ વયા જાઓ, વીળાનાથ તમારું પૂરું કરશે. તો મિત્રો આજે આપણે એ પાળિયાદની વાત કરવાની છે. જે તમે જોઈ રહ્યા છો પાર્કિંગ, આ ગાડીઓ મૂકવાનું આવડું મોટું પાર્કિંગ તમે નહીં જોયું હોય એવડું મોટું પાર્કિંગ છે. તમે આજે સંપૂર્ણ તમને પાર્કિંગ પહેલાં દેખાડી દઉં અને પછી આપણે આગળ ઇતિહાસની વાતો કરશું અને વીળાનાથની જગ્યાના તમામ જગ્યાઓની અંદર કયા કયા આપણે સંતો મહંતો થઈ ગયા, ત્યાંની જગ્યાના જે ગાદીપતિ થઈ ગયા બધાના દર્શન પણ કરાવવાના છીએ અને તમને આજે દેખાડશું તમામ જગ્યાઓ. તો તમે જોતા રહેજો આપણા બ્લોગની અંદર. આજે ખૂબ જ તમને મજા આવવાની છે. આપણે જગ્યામાં જે હાલતા થયા છીએ, જે મેન બજારે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. તમે જો બધા વેચવાવાળા લોકો જે બંગડીઓને તમામ પ્રકારના રમકડા ને કપડાં ને બધી વસ્તુ વેચતા હોય છે. ત્યાંથી તમે જોઈ રહ્યા છો મંદિર, જે વીળાનાથનું મંદિર રહ્યું ને ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ધીમે ધીમે ચાલતા જતા આગળ જઈ રહ્યા છીએ. મંદિરે જઈ પહેલાં તમને મિત્રો આપણે દર્શન કરાવવાના છીએ. ફેમિલી સાથે અમે નીકળ્યા છીએ અને આપણે હવે પહોંચી ગયા છીએ જે વીળાનાથના મંદિરના તમે દર્શન કરો મિત્રો. જે વિસામણ બાપુએ આપણે એની સ્થાપના કરી હતી, જે વીળાનાથના મંદિર તરીકે આપણે અત્યારે પાળિયાદની અંદર ઓળખાય છે. અને મિત્રો એવું કહેવાય છે કે વિસામણ બાપુ એટલે રામાપીરનો બીજો અવતાર એવું લોકો માને છે અને એવું કહે છે. જે આ જગ્યાની અંદર ખૂબ જ એમને પરચા પૂર્યા છે અને શ્રદ્ધાળુ માણસોના બધાના ઘણાના દુઃખ દૂર કર્યા અને ઘણા બધાના કામ કર્યા છે. મિત્રો તમે ગમે તેવી માનતા લઈ અને આ જગ્યાએ આવ્યા હોય તો તમારા બધાના કામ થાય છે. સાહિત્ય આઠમનો સમય ગયો છે એટલે કૃષ્ણલાલાને આપણે બધા હિંચકો નાખીએ છીએ અને ત્યાંથી અમે આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. તમને જે પણ ગાદીપતિ થઈ ગયા, જે દેવ થઈ ગયા, તમામ આ જગ્યાના જે દેવ કહેવાય છે અને જે ગાદીપતિ થઈ ગયા ને એમના તમને દર્શન કરાવીશ. ખૂબ જ તમે જોતા રહેજો અને પગે લાગજો. જે મોટા ઉનડ બાપુ થઈ ગયા અને તમે દર્શન કરતા જજો મિત્રો. જે દાદા બાપુ, જે દેવળ એટલે મિત્રો દેવ, જે દાદા બાપુ છે એમના તમે દર્શન કરજો. ત્યાંથી આપણે ધીમે ધીમે જો આગળ જઈ રહ્યા છીએ. તમામ સંતોના આપણે તમને દર્શન કરાવશું. ઉનડ બાપુ છે, ઉનડ બાપુ આ બધા દેવોએ આપણે ખૂબ જ જગ્યાની અંદર તપોબળથી ખૂબ જ એવું સારું કામ કર્યું. અમરા બાપુ છે મિત્રો, અમરા બાપુ પણ એમ કહેવાય છે કે તરણેતરના મેળે જે આપણે પાળિયાદની ધજા ચડે ને પછી તરણેતરનો મેળો ચાલુ થાય છે. એટલે આ પાળિયાદનું એટલું બધું ઘણું બધું મહત્ત્વ છે મિત્રો. અને ઘણાના કોઈના પણ કામ બધાના થઈ જાય છે. ગમે તેવી તમે માનતા લઈને આવો. જે તમને દેખાડ્યું છે શ્રીફળ વધેરાય છે અને આ રીતનું કંઈક આપણું મંદિર છે. સંપૂર્ણ આજે મંદિરની જગ્યા જે નવી બની છે 2024ની અંદર તમે જોઈ શકો તો સારામાં સારું જગ્યા બનાવી છે. બધાને સારું એવું ફરવા આવ્યા હોય લોકો, ઘણા બધા દેશ વિદેશથી પણ જોવા આવે છે. પાળિયાદની અંદર સારું એવું મંદિર છે જે આપણે વીળાનાથનું મંદિર છે. તમે જુઓ બધાએ ફોટા પાડે છે ને સેલ્ફી લે છે ને પૈયા લાગીને આવીને આરામ કરતા હોય તો અહીંયાથી પછી દર્શન કરી અને આરામ કરી અને પછી ફોટા પણ પાડતા હોય બધા લોકો. પછી આખું મંદિર તમે દર્શન કરી લેજો મિત્રો. મંદિરથી પછી આપણે આગળ જવાના છીએ. જે હવે તમે જોઈ શકો છો જે 52 ગજની આપણી ધજા ચડે છે ને આજે તમને દેખાડવા જઈ રહ્યો છું. અને વીળાનાથનો જે ટાવર છે, જે ઘડિયાળનો ટાઈમ તમને દેખાડે છે અને આ જે ધજા ચડે 52 ગજની એ તમે જોઈ શકો છો. હજુ ધજા પણ ચડવાની છે, એ બાકી છે. આપણે અમાને આગલા દિવસે વહી ગયા હતા પણ કાલે અમાસ હતી એટલે બાકી તમને ધજા ચડે એ પણ દેખાડે. અને આ જગ્યાએ મિત્રો તમને ચાયની પ્રસાદી પણ મળી રહેશે. તમે જુઓ અને અહીંથી જે ગેટની અંદરથી આવતા હોય તો અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે અને ચાયની પણ વ્યવસ્થા તમામ પ્રકારની. તમારે કોઈ જાતની તકલીફ ન પડે
એવી આપણે પાળિયાદની અંદર સુવિધા છે, જે તમને પ્રસાદી રૂપે ચા પણ મળી રહેશે. ત્યાંથી આપણે ધીમે ધીમે હજુ આપણે મિત્રો પ્રસાદી લેવા જવાના છીએ. તમને પ્રસાદીમાં જે ખૂબ મજા આવશે મિત્રો, સારી એવી પ્રસાદી છે અને પ્રસાદીનો કેવડો મોટો હોલ છે, તમે જોતા રહેજો. જો આપણે તમને દેખાડવાના છીએ કે પ્રસાદીની અંદર પણ જે ઘણા લોકો મિત્રો એમ કહે છે કે જે ભૂખ્યા ઉતા હોય ને, તો એવું કહેવામાં આવે છે કે વીળાનાથની જગ્યામાં વહી જાઓ, તમને ભૂખ્યા નહીં હોવો. વીળાનાથની જગ્યામાં કોઈ ભૂખ્યું હોતું નથી. બધાને પ્રસાદી રૂપે કોઈને ભૂખ્યા હોવા નથી જતા મિત્રો. એ વીળાનાથની જગ્યા છે. હવે તમે જોઈ રહ્યા છો જે ગાયને પાણી પાતા હોય એ, આજે ગાયને પાણી પાવો ને એ પણ તમારા દુઃખ દૂર થાય. અને ગાયને પાણી પાતા તમે જોઈજો, બધા લોકો જેટલા શ્રદ્ધાળુ આવે ને ગાયને પાણી પી અને ત્યાંનું શરણામત લે છે. જેટલા પણ તમે જો શ્રદ્ધાળુ હોય છે, બધા લોકો ગાયને પાણી પાઈ રહ્યા છે. ત્યાંથી આ જગ્યાએ પણ તમામ જે ધજા ચડે અને 3 સ્તંભ તમને બધા દેખાડી દઉં મિત્રો. જે પાળિયાદની અંદર આજે આપણે આવ્યા છીએ તો તમામ જગ્યાઓના દર્શન કરાવવાના છીએ મિત્રો. એક પણ જગ્યા તમારે બાકી નહીં રહે, ખૂબ જ મજા આવશે. જેમ તમને મેં કીધું કે તમે જુઓ ગાયને પાણી પાય છે, એ વસ્તુ દેખાડવાના ત્યાંનું શરણામત પણ લેવાય છે. જય રામાભાઈ. હાલે પડતી પાણી પી દે. મિત્રો તમે જ્યારે પણ જુઓ તો જય વીળાનાથ બોલતા જજો, 3 વાર બોલજો. પાળિયાદનો આપણો બ્લોગ જોતા હોય તમે તો જય વીળાનાથ તમારે 3 વાર બોલવાનું, એટલે તમારે તમારા દુઃખ દૂર થાય મિત્રો. વીળાનાથનું નામ લેશો એટલું સારું. ત્યાંથી મિત્રો હજુ તમે આપણે આગળ જવાના છીએ જે અન્ન ક્ષેત્રની અંદર જેને આપણે પ્રસાદી છે ને, જે પ્રસાદી લેવા માટે શેની પ્રસાદી થાય છે એ પણ તમને દેખાડવાના છીએ. મારી ફેમિલી સાથે હું અમે બેઠા છીએ, જે ત્યાંથી આગળ જવાના છીએ આપણે. આપણે પ્રસાદીના હોલની અંદર પહોંચી ગયા છીએ અને મિત્રો તમને દેખાડી દેવી કે શેની પછી પ્રસાદી લેવાય, જોઈ લો મિત્રો. 2 બટેકાના શાક છે, રોટલી છે, દાળ ભાત છે અને ગુંદીને ગાંઠિયા. અને કેટલું બધું લોકો જે શ્રદ્ધાળુ માણસો પ્રસાદી લે છે તમે જુઓ. તમને મેં કીધું હતું કે આપણે તમામ જગ્યા દેખાડશું. આવડો મોટો પ્રસાદીનો હોલ મિત્રો તમે નહીં જોયો હોય કોઈ જગ્યાએ, પાળિયાદની અંદર તમને જોવા મળશે. તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ આપણો, જે આપણે પાળિયાદની જગ્યાનો લીધો હતો. તમામ દર્શન જે તમને કરાવ્યા છે, તમામ જગ્યાના વ્યૂ લીધા છે. અને પાર્કિંગની અંદર આપણે આપણો બ્લોગ ચાલુ કર્યો હતો અને પાર્કિંગની અંદર આપણો બ્લોગ આજે પૂરો કરીએ છીએ. મિત્રો તમને જો મજા જ આવી હોય તો આપણા બ્લોગની અંદર તો ધરમસિંહ BK વ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવારનવાર કે આવા સારા તમને આપણા બ્લોગ તમને મળતા રહે, જે મનોરંજનવાળા હોય, ધાર્મિક વ્લોગ હોય છે અને અમારા ફેમિલીવાળા વ્લોગ હોય છે. તો મિત્રો આજના માટે બસ એટલું જ. મળીશું ફરીને એક નવા બ્લોગ કે સાથ. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.